દર્શક મિત્રો, વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા 1156 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક બે મહિલા ઊભી થઈને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા લાગી હતી। આ મહિલાઓની રજૂઆતો સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન, તમે શાંતિથી મળો, અત્યારે તમે બેસી જાઓ, તમે મને મળીને જજો। તો બીજી તરફ આ ઘટનામાં બંને મહિલાના પતિને અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હાજર પોલીસ કર્મીઓએ સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની આ મહિલાઓને બેસાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહિલાઓ રજૂઆત કરતી રહી હતી। મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં જ બંને મહિલાઓએ ન્યાયની માંગણી કરી હતી। તેમણે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં ઊભા થઈને કહ્યું કે અમે તમને 1.5 વર્ષથી મળવા માંગીએ છીએ, પરંતુ કોઈ મળવા દેતું નથી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકળાઈને કહ્યું કે આપણે તેમની બાજુ ધ્યાન ન આપશો, તેઓ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છે, આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી। અને ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી। બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેન કર્યા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી। ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી। દર્શક મિત્રો, સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમ હોય ત્યારે સ્ટેટ આઈબી એક્ટિવ થતી હોય છે। સુરક્ષાથી લઈને કોઈ પણ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે। આ માટે આમંત્રિત મહેમાનોનું લિસ્ટ પણ તપાસવામાં આવે છે। ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડના પીડિત પહોંચી જાય છે અને તે પણ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા હોય અને તે પણ ચાલુ કાર્યક્રમે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરે ત્યારે ચોક્કસથી આ મામલે આઈબી ફેલ થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ કહ્યું કે મારા પત્નીને ડિટેન કરવામાં આવ્યા હતા, અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે, એટલે રિપોર્ટરોને પણ ધક્કા મારીને કાઢે છે। આ તંત્ર છે। 10 વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યા છે। 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો, વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું, એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો। અમને નજરકેદ કરવામાં આવે છે। શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી। એમ નહીં બેન, બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન તો બેસી જાઓ, અત્યારે મને મળો શાંતિથી। ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે, બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળી જજો તમે મને। હા, મળાવશે તમને, તમે એજન્ડાથી આવ્યા છો બેન। એવું ના હોઈ શકે, ક્યારે એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત, તમે મળી જજો તમે મને। તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। ભારત માતા કી જય। એમ નહીં બેન, સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી। ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે, બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને જજો તમે મને। હા, મળાવશે તમને, તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે, ક્યારે એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત, તમે મળી જજો તમે મને। તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી।
ચાલો, ભારત માતા કી